નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા નીરના નવરાત્રીમાં વધામણાના ધબકશે ઢોલ। હવે નર્મદા ડેમ 38 સેન્ટીમીટર જ ખાલી। સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે વધામણાની ઘડાતી ઘડીઓ। નર્મદા ડેમની સપાટી 138.30 મીટર જ સ્પર્શી। પાનોલી ખાતે ઘરના આંગણામાંથી બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચરનાર નરાધમની ધરપકડ। નામદાર કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં વધારો। શ્રીનાથ પાર્ક સોસાયટીમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં, રોકડા મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સરદાર સરોવર નર્મદા ડેમ હવે માત્ર 38 સેન્ટીમીટર જ પૂર્ણ ભરાવાથી દૂર છે, ત્યારે નવરાત્રી પર નર્મદા નીરના વધામણા કરવાની ગતિવિધિઓ તેજ બની છે। રાજ્યની જીવાદોરી સમો સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે બપોરે 3 કલાકે 138.33 મીટરને સ્પર્શી ગયો હતો, જે બાદ આજે બુધવારે બપોરે 3 સેન્ટીમીટર ઘટી સંપૂર્ણ ભરાવાથી માત્ર 38 સેન્ટીમીટર જ દૂર છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધીને 1.31 લાખ ક્યુસેક થતા ડેમના દરવાજામાંથી નદીમાં 72,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે રિવર બેડ પાવર હાઉસ દ્વારા 42,000 ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે। હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય નવરાત્રીના શુભારંભ સાથે જ નર્મદાના નીરના વધામણા કરવાનું આયોજન ઘડાઈ શકે છે। 5મી વખત નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા તેના વધામણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાય તેવી સંભાવનાઓ તેજ બની છે। પાનોલી ખાતે ઘરના આંગણામાં 10 મહિનાની બાળકીને હવસનો શિકાર બનાવનાર દીપક સિંહની પાનોલી પોલીસે ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, જેના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। દીપક સિંહ ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકીનું અપહરણ કરી નજીકના સુનસાન વિસ્તારમાં લઈ ગયો હતો। નરાધમે બાળકીને હવસનો શિકાર બનાવી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અપાઈ રહી છે, તો બીજી તરફ પાનોલી પોલીસે ગણતરીના સમયમાં નર પિશાચ સમાન દીપક સિંહની ધરપકડ કરી લીધી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે સંદર્ભે નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અંકલેશ્વરના નવા બોરપરા ગામની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથ પાર્ક સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે। સોસાયટીમાં રહેતા જયેશ ખુશાલ આહિર ગતરોજ પોતાની નોકરી ઉપર ગયા હતા અને પત્ની ખાનગી હોસ્પિટલમાં તેઓના માતાની ખબર અંતર પૂછવા માટે મકાન બંધ કરી ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના પાછળના ભાગે બેડરૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડા 40,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કાલે સવારમાં હું જોબ પર ગયો હતો, લગભગ 9:30 વાગે। ત્યાર પછી મારી વાઈફ 12:30 વાગે એમને મારી સાસુને બતાવવા માટે હોસ્પિટલ ગયેલા અને 3 વાગ્યાને આવીને જોયું તો ઘરે ચોરી થયેલી હતી। ચોરીમાં પાછળથી દરવાજો એક બારી ખિડકી તોડી, ગ્રીલ તોડી અંદર ઘરમાં પ્રવેશ કરી લગભગ 4.5 થી 5 લાખનું નુકસાન કરી ચોર ભાગી ગયેલ છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીમાં મદદનીશ નિયંત્રક કાનૂની માફ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ટોલ માપના કાયદાનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીના વિસ્તારોમાં આવેલ એકમોમાં ટોલમાપ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 31 એકમોમાં વેપારીઓએ વજન માપ સાધનોની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું। આ વેપારીઓ પાસેથી માંડવાડ રકમ પેટે ₹17,400 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। આ અંગે ટોલમાપ અધિકારી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે, આથી દરેક વેપારીએ ટોલમાપના સાધનોની નોંધણી કરાવવી ફરજિયાત છે અને નોંધણી ન કરાવેલ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। ઝાલેશ્વર ચોકડીથી તવડા સુધીના 20 કરોડના માર્ગનું કામ જલ્દી પૂર્ણ કરવા હવે દસરડા લાગી રહ્યા છે। પૂર્વ ભરૂચમાં ઝાલેશ્વર ચોકડીથી તવડા સુધી 4 લેન માર્ગ 20 કરોડના ખર્ચે બની રહ્યો છે। ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બની રહેલા આ માર્ગમાં હવે દસરડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ઝાલેશ્વર ચોકડીથી તવડા તરફની લેન પર 2 થી 3 ફૂટ સુધી ખોદકામ કરી માર્ગ બનાવાઈ રહ્યો હતો, જ્યારે હવે કામગીરી વહેલી પૂર્ણ કરવા તવડાથી ઝાલેશ્વર તરફની લેનમાં માત્ર 1 ફૂટનો ખાડો ખોદી રોડ બનાવાઈ રહ્યો છે, જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોએ કામગીરી વહેલી પૂર્ણ કરવા હવે વેટ ઉતારવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા છે।
હું દીપકભાઈ રમણભાઈ ઠાકોર, જૂના તવરા ગામનો રહેવાસી. આપને માર્ગ અને મકાન કચેરીને જણાવવા માગું છું કે આપણે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોદકામ કરી અને મટીરિયલ પૂરી અને લગભગ 2-2.5 ફૂટની ઉપર ખોદકામ કરીને વ્યવસ્થિત કર્યું છે અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોદકામ થઈ રહ્યું છે. તેમાં મટીરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગું છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટીરિયલ પૂરે. કારણ એ છે કે શુક્લટી તરફથી જે રેતીની ગાડીઓ અને બધા હાઈવા ચાલે છે તો આનું જે પુરાણ જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું વહી રહે છે અને તૂટી જશે. માટે યોગ્ય ઘટતું કરવા મહેરબાન થશો એવી અમે તવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ છીએ. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યો છે. આજ રોજ ઝઘડિયાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ TLSC અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્ટાફ અને પક્ષકારો તેમજ વકીલોને કોર્ટમાં સ્વચ્છતા જાળવવા સાથે ગંદકી નહીં કરવા સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલ પંડ્યા, ગીતાબેન શાહ, સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ નામદાર હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન આપવામાં આવી છે. એના અનુસંધાન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં મારે ઝઘડિયાના સિનિયર સિવિલ જજ અમારી એચ.એસ. પટેલ સાહેબ તથા સુજેટી પટેલ સાહેબની સૂચના મુજબ આજે દરેક વખત મિત્ર થયા વખત મને તમામ સભ્યો સંઘ તથા સભ્યો એમાં સ્ટાફના આમ સૌ બધા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવી છે. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના NSS સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના NSS સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના રોગ, ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર R.K. બંસલ, સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ અમારી સંસ્થા ખાતે NSS તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે, જેના અંદર વિવિધ સ્કિન ડિઝીઝ, જનરલ ફિઝિશિયન, આઈ ચેકઅપ તથા HIV અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ કેમ્પના અંદર અંદાજિત 500 થી 600 છોકરા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે, જેનું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું એમને ઉપયોગી રહેશે. અંકલેશ્વરના 2 અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર બારકોલ બ્રિજના છેડા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો કારમાં 2 ઈસમો વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ગાડીમાં બેઠેલ 2 ઈસમો કાર સ્થળ પર મૂકી નાસી ગયા હતા. પોલીસને કારમાંથી 884 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.15 લાખનો દારૂ અને કાર મળી કુલ 3.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં આવેલ અંબે માતાજીના મંદિર પાસે રહેતો શશિકાંત સુરેશ વાઘ ભરૂચ તરફથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર છે, જ્યારે તેનો સાળો આકાશ વિજય કુંવર એક્ટિવા ગાડી લઈ ભરૂચ બાજુ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે સુરવાડી બ્રિજના છેડા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડી ઉપરથી વિદેશી દારૂનો જથ્થો અને ફોન મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બંને સાળા બનાવીને ઝડપી પાડ્યા હતા.
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ સંસ્કારદીપ વિદ્યાલયની અંડર 14 અને અંડર 17 ની ટીમ ઝડકી શાળાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ શાળાની 32 ટીમોએ ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર 14 ભાઈઓ અને બહેનો તેમજ અંડર 17 ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર 14 ભાઈઓની ટીમ પ્રથમ ક્રમ, અંડર 17 બહેનોની ટીમ દ્વિતીય ક્રમ તો ભાઈઓની ટીમ તૃતીય ક્રમ હાંસલ કરતા શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંડર 14ના વિદ્યાર્થીઓ ભાઈઓ પ્રથમ આવેલ છે, અંડર 17ની બહેનો દ્વિતીય આવેલ છે અને અંડર 17 ભાઈઓ તૃતીય સ્થાન મેળવે છે. હવે બધા જ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા માટે રમવા જશે. દરેક વિદ્યાર્થીઓને, દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. તાલુકા કક્ષાએ યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં સંસ્કારદીપ વિદ્યાલયના બાળકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે તેઓ જિલ્લા કક્ષાએ રમવા જવાના છે. તેમના કોચ ઇન્દ્રજીતસિંહ રાણા, કિન્નરીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીના એન્ટ્રી ગેટ જવાનો માર્ગ એક તરફ ખુલ્લો મુકાયો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીમાં જતો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને પગલે ભારે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. જે આરસીસી માર્ગ બનાવવા માટે અનેક વિવાદો વચ્ચે કોર્ટના સ્ટે હોવાથી કામ બંધ રાખવાને બદલે જેટલા ભાગમાં સ્ટે નથી તેટલા ભાગમાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીના એન્ટ્રી ગેટ જવાનો માર્ગ એક ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે બાકીનું કામ પણ ટ્રાફિક અડચણ નહીં થાય તે રીતે ઝડપી 4 ટ્રેક એન્ટ્રી બનાવી કામગીરી પૂર્ણ થયા બાદ વિધિવત રીતે માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. જે અંગે ઉદ્યોગ મંડળના ઓનરરી સેક્રેટરી હરેશ પટેલે જણાવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના પર્સમાંથી ગઠિયાએ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મુંબઈની સિલ્ક મિલ કમ્પાઉન્ડમાં રહેતા વૈશાલી વિનોદ ગુપ્તા જામનગર બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેનમાં મહિલા મુસાફર સૂઈ ગયા હતા. તે સમયે ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણ્યા ઈસમે મહિલાના પર્સમાં રહેલ 28,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચમાં સતત બીજા દિવસે જિલ્લાના તમામ 9 તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે ત્યારે મેઘરાજા પાછોતરો વરસાદ વરસાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 મિલીમીટર, આમોદમાં 9 મિલીમીટર, વાગરામાં 6 મિલીમીટર, ભરૂચમાં 6 મિલીમીટર, ઝઘડિયામાં 10 મિલીમીટર, અંકલેશ્વરમાં 6 મિલીમીટર, હાંસોટમાં 5 મિલીમીટર, વાલિયામાં 9 મિલીમીટર, નેત્રંગમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હજુ આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં માનવ સાંકળ બનાવી સ્વચ્છતા અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અંગેની જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો જોડાયા હતા. અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોની સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સહયોગથી સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. તે પૈકી બોઈદ્રા, સજોદ, નવાકાંસિયા અને અંદાડાના સીવણ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ તો જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ તેમજ ટ્રસ્ટના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નર્મદા નીરના નવરાત્રીમાં વધામણાના ધબકશે ઢોલ. હવે નર્મદા ડેમ 38 સેન્ટીમીટર જ ખાલી. સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે વધામણાની ઘડાતી ઘડીઓ. નર્મદા ડેમની સપાટી 138.30 મીટર જ સ્પર્શી. પાનોલી ખાતે ઘરના આંગણામાંથી બાળકીનું અપહરણ કરી બળાત્કાર આચરનાર નરાધમની ધરપકડ. નામદાર કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં વધારો. શ્રીનાથ પાર્ક સોસાયટીમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા, રોકડા મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.